सोमनाथ भालका में अहिर शौर्य दिवस कार्यक्रम में पूर्व कैबिनेट मंत्री जवाहर चावड़ा ने उठाई रेजिमेंट की मांग। रेजांगला में शहीद हुए अहिर सैनिकों की याद में सोमनाथ, महादेव और भालका तीर्थ स्थानों पर गुजरात अहिर सेना शौर्य दिवस मनाया गया। गुजरात अहिर सेना ने द्वारकाधीश को अध्यक्ष बनाया। 18 नवंबर को वेरावल में सोमनाथ महादेव तक एक रैली आयोजित की। गुजरात अहिर समाज के अध्यक्ष जवाहर चावड़ा, अहिर भगवताचार्य, महादेव प्रसाद और अहिर समाज के नेता हीराभाई जेतवा ने रैली की शुरुआत की। सोमनाथ ध्वज फहराने के बाद रैली में अहिर कलाकार भाई बहनों ने अहिर शौर्य गाथा के गीत गाए और माहौल देशभक्तिमय हो गया। भालक तीर्थ स्थान पर ध्वजारोहण के बाद पूर्व सैनिक का विशेष सम्मान किया गया और रक्तदान शिविर का भी आयोजन किया गया। शौर्य दिवस अगले वर्ष कराच जिले में मनाया जाएगा। कार्यक्रम को सफल बनाने के लिए पूरे गुजरात से बड़ी संख्या में अहिर सेना के युवा और बहनें शामिल हुई। वर्षोथी अहिर सेना द्वारा एक कामगीरी चालू है, समाजने संगठित करवानुं અને અમારામાં જેને બલિદાન આપેલા છે, દેશમાં શહીદ થયેલા છે, તેના માટે આ દિવસ સ્પેશિયલ યાદ કરીને ઉજવવું અને તે પ્રસંગે સમાજ ભેગો થાય અને સમાજને યાદ રહે કે આપણે બીજા માટે બલિદાન આપવામાં જ આપણું ગૌરવ છે, એવી અમારા સમાજની ઓળખ છે, એ પ્રસ્થાપિત કરવા માટે અમે આ કામ કરતા હોય છે। આજ રોજ એટલે 18મી નવેમ્બર એ અમારા માટે બહુ મોટો દિવસ કહેવાય સમાજ માટે ને આ બીજું વર્ષ છે તો આપણે ચાલુ કર્યું છે ને દર વર્ષે આવી રીતે અલગ અલગ જગ્યાએ કરી રાખશું, જેના કારણે સમાજમાં જાગૃતિ પણ રહે અને સમાજે આપેલ બલિદાન અને અમારી સરકાર પાસે માગણી રેજીમેન્ટ કે આ કોઈ સહાય નથી, અમે શહીદ થવા માટે અમે ઓળખ માગીએ છીએ, તે ઓળખ સરકાર પાસે માગણી કરવી। દરેક સમાજ પોતાના સમાજ માટે જાગૃતિ માટેના પ્રયાસો કરતા હોય, એમાં આહિર સમાજ છે એ કંઈક અન્યથી અલગ છે એમ કહીશું। એટલા માટે એવું કહીશ કે રાજા રજવાડા વખતે પણ દેવાયત બાપાએ પણ રાજનું રખોલું કર્યું હતું, એટલે કે રાષ્ટ્રભાવના શું છે એ દેવાયત બાપાએ પણ સંદેશો આપ્યો હતો। એવો જ સંદેશો ભોજા બાપા મકવાણાએ આપ્યો કે રાજના લોકો હંમેશને માટે જ્યારે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે રાજ પાસે જતા હોય, આજે તંત્ર પાસે જાય। પણ બે કિસ્સા એવા છે જે ગુજરાતના કે રાજ જ્યારે ભીષમાં આવ્યું ત્યારે રજવાડાઓએ આહિરો પાસે આશરા માંગ્યા અને પોતાનો રાજ ધર્મ બજાવવા માટે પોતાના માથા આપ્યા હતા। એ શહીદીને યાદ કરીએ છીએ અમે। એવી જ વાત 1962માં છીનના યુદ્ધ વખતે 114 આહિરોએ આ રાષ્ટ્ર માટે બલિદાન દીધું। મૂળ વાત છે રાષ્ટ્ર ભાવના કેળવવી, નવ યુવાનોમાં રાષ્ટ્ર સમાજની ભાવના સાથે સાથે રાષ્ટ્રની ભાવના માથાના હારે મૂલવવા માટેની જાગૃતિનો કાર્યક્રમ છે એમ હું કહીશ। એટલે આહિર સેનાને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે રાષ્ટ્રની ભાવના માટે, રાષ્ટ્ર માટે જેમણે બલિદાનો આપ્યા છે એમની જાગૃતિ કેળવવાનો જે એમણે પ્રયાસ કર્યો છે અને એ વાત અન્ય સમાજોએ પ્રેરણા લેવા જેવી છે કે આહિરો રાષ્ટ્ર માટે શહીદો થયા છે અને હજુ પણ શહીદો થવા માટેની કતારો ઊભી છે, એટલે તો આહિર રેજિમેન્ટ માંગીએ છીએ। અને આજે હિન્દુસ્તાનમાં, આખા હિન્દુસ્તાનમાં 18 નવેમ્બરે અમારી એક જ માંગ છે કે અમારો જે સૈનિક છે એમના ખંભા ઉપર આહિર રેજિમેન્ટ લખેલું હોય ને તો છેલ્લા શ્વાસ સુધી જે લડવાની મજા આવશે ને એ અતિ એ તો સૈન્યમાં કામ કર્યું હોય સૈન્યમાં, એ સૈનિકની પાસેથી વાત જ્યારે જાણતા હોય ત્યારે આપણા રૂવાડા ખડા થઈ જાય કે આ દેશના બોર્ડર સીમાડા ઉપર લડતા હોય ત્યારે શહીદ થવું જ છે, આ દેશ માટે શહીદ થવું છે, રાષ્ટ્ર માટે શહીદ થવું છે, સાથે સાથે સમાજને સાથે રાખવો છે, સમાજને એક કરવો છે, નેક કરવો છે। ત્યારે હું ફરીથી જે પણ આયોજકો છે એમને ખૂબ આભાર માનું। ખાસ કરીને અમારા આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ પણ પુષ્કળ સમય આપ્યો, એમની સાથે તમામ સમાજના શ્રેષ્ઠીઓએ ગુજરાતભરમાંથી આવ્યા છે, એમનો પણ સ્થાનિક તરીકે સૌનો આભાર માનું છું। અને અત્યારે પણ એક વીરાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાર પછી મહાપ્રસાદ લઈને અમે છૂટા પડશું અને ફરી એક વખત દુનિયાને સંદેશો આપીએ છીએ કે અમને આહિર રેજિમેન્ટ આપો, અમારા ખંભા ઉપર અમારું નામ સાથે શહીદ થઈએ તો અમને વધારે મજા આવશે અને ફરી યુવાનોને રાષ્ટ્ર ભાવના કેળવવાનો એક ઉત્તમ સંદેશો એ આજની તારીખે આપીએ છીએ। જય હિન્દ, જય ભારત।
જય હિન્દ, જય ભારત. આહિર સેના કોર કમિટી મેમ્બર રામભાઈ ગોજી આહિર. આજ રોજ 18 નવેમ્બરના રોજ અમે ગત 2023માં દ્વારકા ખાતે સમગ્ર ભારતની અંદર પ્રથમ વખત 114 આપણા વીર જવાન શહીદ થયા હતા ચાઇનાના યુદ્ધમાં 62માં. એમના માનમાં ધજા ચડાવી હતી ત્યાં. અને આ વખતે અમે 2 ધજા ચડાવી, એક સોમનાથ મહાદેવ મંદિરમાં અને આજે અત્યારે અહીંયા ભાલકા તીર્થ મંદિરમાં ચડાવી છે. અને 7 વાગે અત્યારે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે. તો દ્વારકાની અંદર જેવી રીતના ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો હતો અને દરેક જિલ્લામાંથી આહિર સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ પણ એ જ વસ્તુ બની છે. દરેક જિલ્લાની ઉપસ્થિતિ છે અને ખાસ કરીને હીરાભાઈ જોટવા આપણા વેરાવળ આહિર સમાજના આગેવાન, પછી જવાહરભાઈ ચાવડા સમગ્ર આહિર સમાજ ગુજરાતના પ્રમુખ અને વેરાવળ સોમનાથના અગ્રણીઓ બધા ઉપસ્થિત રહ્યા. એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. આજુબાજુના બધા ગામના બધા આહિર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને અમે હજુ આવતા 5 વર્ષના અમારા પ્રોગ્રામ ફિક્સ છે. આવતા વર્ષે કચ્છમાં જશું, પછી એના પછી અલગ અલગ સિટીમાં પ્રોગ્રામો ફિક્સ છે. એટલે દર 18 નવેમ્બરે અમે 114 જણાને આ જેમ દેશની અંદર સૂર્ય દિવસ ઉજવાય છે, પણ અમે એક અનોખી પહેલ કરી છે કે એમના મનમાં ધજા ચડાવવાની. એટલે આ ધજાનો કાર્યક્રમ હતો. અત્યારે અહીંયા આપણા એક્સ આર્મી મેનોનું બધાનું સન્માન છે, સાધુ સંતો બધા અને આમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અત્યારે 7 વાગ્યે, પછી મહાપ્રસાદ છે. ફરી એક વખત કહું કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ સોમનાથ વેરાવળના આજુબાજુના બધા ગામના ભાઈઓ તથા બહેનો અને સમગ્ર ગુજરાતમાંથી આવનારા બધા આહિર સમાજના મોટી સંખ્યામાં બધા ભાઈઓ તથા બહેનો, વડીલોને આહિર સેના ગુજરાત પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. અને આવો નવો સમર્થન તમે આપતા રહ્યો એવી અપેક્ષા. જય હિન્દ, જય ભારત. અમારી રેજિમેન્ટની માંગ છે ને ખરેખર ઘણા સમયથી ચાલે છે અને આખા દેશની અંદર અન્ય સમાજની બીજા ટૂંકમાં ઘણી બધી રેજિમેન્ટો છે, ખાલી આહિર સમાજની રેજિમેન્ટ નથી. અને ભારતીય સૈનિકમાં અત્યારે હાલની અંદર આહિર સમાજના જે સૈનિકો બહુ મોટી સંખ્યામાં છે. કદાચ મારા માનવા મુજબ સૌ પ્રથમ વધારે સંખ્યામાં આહિર સમાજના છે. તો અમે બીજું કાંઈ નથી માંગતા. અમે દેશના સીમાડામાં આહિર સમાજના મોટી સંખ્યામાં જે સૈનિકો રક્ષા કરે છે, તો એક ખંભા ઉપર અમે ખાલી એક નામ માંગીએ છીએ કે અમારી પણ એક રેજિમેન્ટ હોવી જોઈએ. એટલે આહિર રેજિમેન્ટની માંગ આખા સમગ્ર દેશમાં 18 નવેમ્બરે મોટા પાયે સારી રીતના એવી માંગ છે. અને આહિર સમાજના સાંસદો તો મુદ્દો ઉપાડે જ છે, પણ અન્ય સમાજના સાંસદો પણ ઘણી વખત અવારનવાર સાંસદની અંદર આ મુદ્દાની રજૂઆત કરી ચૂક્યા છે. તો ગુજરાતના પણ અમારા સાંસદો આપણે પૂનમબેન માડમ પાસે પણ અમારી એક નમ્ર વિનંતી છે કે તમે પણ આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ ત્યાં દિલ્હીમાં કરો અને આહિર રેજિમેન્ટની માંગને ફૂલ જોશથી ત્યાં ઉપાડો એવી નમ્ર વિનંતી પૂનમબેનને પણ.